મહુવા તાલુકા સેવા સદનમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે। માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર પર સવાલ ઉઠ્યા છે તો આઉટસોર્સિંગના કામમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। પગાર, પીએફ, વીમા અને બોનસમાં વ્યાપક ગેરરીતિ થઈ। શ્રમ આયોગના નિયમ મુજબ નથી અપાતું લઘુત્તમ વેતન। 11 મહિનાના કરાર આધારિત મજૂરોનું આર્થિક શોષણ કરાતું હતું તો ગૌતમ સિક્યુરિટી અને એમજે સોલંકીની અધિકારીઓ સાથે મિલીભગત છે। સિક્યુરિટી ગાર્ડ અને તેના પરિવારના 6 સભ્યોને નોટિસ વગર છૂટા કરાયા હતા। છેલ્લા 3 વર્ષથી ન્યાય માટે લડત છતાં તંત્ર મૌન જોવા મળ્યું। ભ્રષ્ટાચારના આ ખેલમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની પણ આશંકા છે। તાલુકા આરએમબી સ્ટેટ દીપક સેતા, પ્રતિક દુધાત, સુમિત સોટલિયા અને સિનિયર ક્લાર્ક હળિયા આ લોકોની મિલીભગત કરી આઉટસોર્સના તમામ કામ સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હોય કે આઉટસોર્સની એજન્સીઓ અને તાલુકા સ્તરના નાયબ કાર્યપાલક ઇજનેર બધાની મિલીભગત થઈ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય। મેં આ માહિતી આયોગમાં આરટીઆઈની માહિતી માગતા મને માહિતી આપતા મને જાણ થઈ કે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં ન આવતો અને અમે એક ઘરના 6 વ્યક્તિ કામ કરતા હતા। અમને લઘુત્તમ વેતન મુજબ પગાર માગતા અમને 6 વ્યક્તિને એકી સાથે છૂટા કરવામાં આવ્યા અને કોઈ પણ જાતની નોટિસ આપવામાં ન આવી। છતાં આ માહિતી મળતા હું આયોગમાં પણ ગયેલો, વિજિલન્સની તપાસ પણ મેં કરવામાં કાગળ લખેલો, છતાં વિજિલન્સ પણમાંથી પણ કોઈ તપાસ આવતી નથી। માહિતી આયોગને ઊંધા રવાડે ચડાવે છે અને આ લોકો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે।